રક્ષાબંધનની ઉજવણી દરમિયાન નાળિયેરી પૂર્ણિમા પણ ઉજવવામાં આવે છે, જેમાં દરિયાને નાળિયેર અને દીવો અર્પિત કરીને માછીમારો દ્વારા પોતાના રક્ષણ માટેની પ્રાર્થના કરવામાં આવે છે, જેની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી તેમજ બ્રાહ્મણો સૂર્ય દેવતા સમક્ષ જનોઈ બદલે છે તેની જાણકારી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। સાથે આ વર્ષે 19-20 ઓગસ્ટ 1924ના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવનાર છે, જેને લઈને આજે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના 1200 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ પર્યાવરણનું જતન કરવાના હેતુથી ધરતી માતાને તેમજ પ્રાકૃતિક સ્ત્રોતો જેમાં ખાસ કરીને વૃક્ષો તેમજ પાણીના વિવિધ સ્ત્રોતોને રાખડી બાંધી તેમજ તેમનું જતન અને રક્ષણ કરવાની પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા લેવામાં આવી હતી। આજે પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ સ્કૂલમાં ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર શાળાના લગભગ 1500 જેવા વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસથી ભાગ લીધેલ છે। આજે અમે એક અનોખો સંદેશ સમાજને આપવા માંગીએ છીએ કે पर्यावरण अपनी माटे बहु अगत्यनी वस्तु है। जे रीते वृक्षों कपाई रहा है, ओछा थई रहा है, तेनाथी आपणे ग्लोबल वॉर्मिंगनो आपणे सफर कर रहा है। तो आजे अमे इको फ्रेंडली वे में रक्षाबंधनનું सेलिब्रेशन કરી રહ્યા છીએ, જેની અંદર બાળકો જે પ્લાન્ટ્સ વાવીને જે છોડ છે એમને વાવીને અથવા અને આપણા જે કેમ્પસની અંદર ટ્રીઝ છે, પ્લાન્ટ્સ છે, વોટર રિસોર્સિસ છે, એ બધાને રાખડી બાંધીને સંદેશ આપે છે કે આપણે એમનું જતન કરવું જોઈએ અને એમનું ઉછેરવું જોઈએ, કારણ કે પાણી જે છે એ બહુ અગત્યની વસ્તુ, પાણી સિવાય કશું જીવનમાં છે નહીં। એટલે જો અમારા કેમ્પસ પાસે મંદિર પાસે જે કૂવો છે તેને રાખડી બાંધી છે બાળકોએ। એ સિવાય જે આયુર્વેદિકથી બનેલી જે રાખડીઓ છે એ પણ બાળકો બનાવીને લઈને આવ્યા છે, કારણ કે આયુર્વેદિકમાં જેમ કે લવિંગ છે, તજ છે, એલચી છે, એ બધા તત્વોનો ઉપયોગ કરીને સંદેશ આપવા માંગીએ છીએ કે આપણે આયુર્વેદિક રૂપે ઇકો ફ્રેન્ડલી રૂપે આપણે રક્ષાબંધનનું સેલિબ્રેશન કરી શકીએ છીએ। એ સિવાય જેમ કે આપણે જોઈએ છીએ કે આ બ્રાહ્મણો આજના દિવસે છે જે જનોઈને નવી જનોઈ ગ્રહણ કરે છે, તો બાળકોએ યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા પણ બતાવ્યું છે કે કેવી રીતે આપણે નવી જનોઈનો આપણે બ્રાહ્મણ એને ઉપયોગ કરીએ છીએ આજના દિવસે। એ સિવાય નારિયેળી પૂર્ણિમાનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ સમાજને આપવામાં આવ્યું છે। રમેશ શર્મા, વાઇસ પ્રિન્સિપલ, પ્રિન્સ અશોકરાજ ગાયકવાડ સ્કૂલ। આજે અમારી સ્કૂલ પ્રિન્સ અશોકરાજ ગાયકવાડમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી। અમે બધા વિદ્યાર્થીઓએ મળીને પર્યાવરણના જતનના હેતુથી ધરતી માતા, વૃક્ષો અને પાણીના સ્ત્રોતને રાખડી બાંધી અને પ્રતિજ્ઞા લીધી કે અમે તેમનું રક્ષણ કરશું। રક્ષાબંધનના આ તહેવારને નારિયેળી પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે બધા બ્રાહ્મણ સૂર્યદેવતાના સમક્ષ તેમની જનોઈ પણ બદલે છે। બધી બહેનોએ તેમના ભાઈઓને રાખડી બાંધી અને બહેનોએ પ્રાર્થના કરી કે તેમના ભાઈની આયુ અને બધા ભાઈઓએ વચન આપ્યું કે એ તેમનું સદાય રક્ષણ કરશે। અમે બધા ઇકો ફ્રેન્ડલી રાખડી બનાવી આ તહેવારને ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો। મારું નામ કલ્પસા છે।